હેલો સૌ હરિભક્તો, જય સ્વામિનારાયણ। અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર યુએઈના અબુધાબી શહેરમાં આવેલું એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક મંદિર છે, જે બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત થયું છે। મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ વિશાળ ઉત્સવમય માહોલમાં કરવામાં આવ્યું। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, સહિષ્ણુતા અને વિશ્વ શાંતિનો સંદેશ આપતું વિશ્વ શ્રેણીનું સાંસ્કૃતિક સ્મારક છે। આ મંદિર મુસ્લિમ દેશમાં બનેલું પહેલું પારંપરિક શિલ્પશૈલીવાળું હિન્દુ મંદિર છે। આ મંદિર સાંસ્કૃતિક માધ્યમથી વિશ્વમાં શાંતિ, પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાવે છે। તાજેતરમાં જ ડોક્ટર જી સતીશ રેડ્ડી અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પધાર્યા હતા। જી સતીશ રેડ્ડીનો જન્મ 1 જુલાઈ 1963માં આંધ્ર પ્રદેશમાં થયો હતો, જે એક ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિક છે જેમણે 2018થી 2022 સુધી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOના 13મા અધ્યક્ષ તરીકે સેવા આપી હતી। તેમણે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને રક્ષા મંત્રી, ભારતના સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર છે। તેમણે ભારતના વિવિધ મિસાઇલ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે। તેઓના નેતૃત્વમાં ભારતે અનેક ઇન્ડિજનસ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા મેળવી છે। તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે। તેઓ અબુધાબી હિન્દુ મંદિરના દર્શન માટે પધાર્યા હતા અને પોતાની આત્મિક અને સાંસ્કૃતિક અનુભૂતિઓ પણ શેર કરી છે। ચાલો જોઈએ। Namaskar, I am Dr. G. Satish Reddy, President of the Aeronautical Society of India. It's my privilege to have come here and visited the first Hindu temple in UAE. It is a wonderful experience, a magnificent sculpture what has been created here in the desert. Every piece of sculpture, it has been done at a micro level, hand work which is done by hundreds of workers, done at India and brought here and assembled and build the temple in such a magnificent way. We should offer our pranams and appreciations to the Swamijis who have thought about it and who have built it and who are maintaining so well. The temple is standing tall in the desert, attracting lots of people worship the God in this temple. The temple is maintained so clean, well organized, and there are people who guide, and we can understand, go through and also offer the Harati to Ganga Mata. I am specifically privileged today as I could spend a lot of time with Swamiji discussing about science, spiritualism and also sustainability in a clean environment in this world. I am thankful to Swamiji for having given this opportunity to me, and I wish that many people could visit the temple, and it is the beginning, and I am sure that UAE and India will have strong bonding in the coming years starting with this. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।